બંગાળની અંદર ભગવો લહેરાયા બાદ ઝાલમુરી સમગ્ર દેશમાં પ્રખ્યાત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ઝાલમુરી ખાધી અને લોકોને પણ ઝાલમુરી ખાવાનો ચસ્કો લાગ્યો છે. સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ જે ટોપર્સ છે તે પણ ઝાલમુરી ખાઈને અત્યારે આ ઉજવણી કરી રહ્યા છે. વાત કરીએ તેમની સાથે. શું નામ છે તમારું ને કેટલા પીઆર આવ્યા? મારું નામ ઝાલા ધર્મરાજસિંહ છે અને મને બોર્ડમાં 96.51 પીઆર આવ્યા છે. ઝાલમુરીની મોજ કરી રહ્યા છો અત્યારે? હા, ખૂબ જ મજા આવી રહી છે. કઈ રીતે મહેનત હતી તમારી અને ભવિષ્યનો ગોલ શું છે તમારો? મારી મહેનત તો અમે દિવસમાં હું 4 થી 5 કલાક સ્ટડી કરતો હતો અને ભવિષ્યમાં મારે આઈએસ બનવાનો ગોલ છે. ભવિષ્યમાં આઈએસ ધર્મરાજસિંહને બનવું છે ત્યારે અન્ય પણ વિદ્યાર્થીઓ ઝાલમુરીની મોજ માણી રહ્યા છે. મારી સાથે દાનાભાઈ ઉંબલ પણ જોડાયા છે. ઝાલમુરી વિતરણ શા માટે? ઝાલમુરી વિતરણ જેમ મોદી સાહેબે બંગાળની અંદર ઝાલમુરી ખાધી અને જે બંગાળની અંદર ભગવો લહેરાયો, લગભગ ભારત દેશની અંદર ભાજપનો જ્યારે ભગવો લહેરાય છે ઝાલમુરી મોદી સાહેબે કહી તો ઝાલમુરીથી અમે આજે સનરાઈઝ સ્કૂલે 100% પરિણામ લઈ આવી છે. છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ 100% પરિણામ લઈ આવે છે બધા વિદ્યાર્થીઓ અને સનરાઈઝ પરિવારની મહેનતથી. તો ઝાલમુરી ખાઈને સેલિબ્રેશન કરી છે અમે. સ્પષ્ટપણે તમામ વિદ્યાર્થીઓને અત્યારે ઝાલમુરી વિતરણ કરવામાં આવી રહી છે. જે રીતે બંગાળમાં ભગવો લહેરાયો અને ત્યારબાદ ઝાલમુરી જે સમગ્ર દેશમાં પ્રખ્યાત થઈ ત્યારે સનરાઈઝ સ્કૂલ દ્વારા જે જીતની ખુશી છે એટલે કે વિદ્યાર્થીઓને જે સારામાં સારા માર્ક્સ આવ્યા છે તેની ખુશીમાં ઝાલમુરી અત્યારે વિતરણ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન કિશોર વાડુલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.